જય દ્વારકાધીશ મિત્રો ચાલો આજની વાર્તા શરૂ કરીએ। દીકરીના લગ્નના 2 દિવસ પહેલા માં 25 લાખ રૂપિયા અને બધા ઘરેણાં લઈને પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ। બાપાને હાર્ટ એટેક આવ્યો, લગ્ન તૂટી ગયા। પણ 10 વર્ષ પછી એ જ માં રસ્તા પર ભિખારણ બની અને દીકરીની સામે આવીને ઊભી રહી। પછી જે બન્યું એ જાણીને તમારી આંખો ભીની થઈ જશે। ચાલો જાણીએ આજની વાર્તા। નવસારી જિલ્લાનું એક નાનકડું ગામ। આ ગામમાં એક ગરીબ માણસ રહેતા હતા, જેમનું નામ હતું દિનેશભાઈ। દિનેશભાઈ ગામમાં દરજી કામ કરીને પોતાનું ઘર ચલાવતા। ગામની એક નાનકડી ગલીમાં એની કપડાં સીવવાની દુકાન હતી। દુકાનમાં એક જૂનો સંચો અને કાતર સિવાય બીજું કાંઈ ન હતું। સવાર પડે ને દિનેશભાઈ સંચા ઉપર બેસી જાય। તે સક મોડી રાત સુધી કપડાં સીવ્યા કરે। સખત મહેનતના કારણે એમની આંખો નબળી પડી ગઈ હતી। સુઈમાં દોરો પોરવામાં પણ તકલીફ પડતી। હાથ ધોધવાતા હતા અને આખો દિવસ બેસી રહેવાથી પીઠમાં અસહ્ય દુખાવો થતો હતો। કપડાં સીવતા સીવતા ઘણીવાર સોય આંગળીમાં ખૂંપી જતી અને લોહી નીકળતું। પણ દિનેશભાઈ ક્યારેય ઓમકારો પણ ન કરતા। એમના ચહેરા ઉપર ક્યારેય ઉદાસી નહોતી, કારણ કે એમની એકની એક દીકરી ખુશી દિનેશભાઈ માટે તો ખુશી જ એમનું આખું જગત હતી, એમનો જીવ હતી। ભલે પોતે એક ગરીબ દરજી હતા, પણ ખુશીને એમણે ક્યારેય કોઈ વાતનું દુઃખ નહોતું પડવા દીધું। એને સાચે જ એક રાજકુમારીની જેમ રાજકોટથી મોટી કરી દીધી। પોતે ફાટેલું ખમીસ પહેરી લેતા, પણ દીકરી માટે દર તહેવારે નવું ફ્રોક સીવી આપતા। ખુશી પણ એવી જ ડાય અને સમજુ કે બાપાનો થાકેલો ચહેરો જોઈને તરત પાણીનો ગ્લાસ લઈને દોડી આવતી। જ્યારે પણ દિનેશભાઈ સંચા ઉપર બેસીને બહુ થાકી જતા, ત્યારે ખુશી એમના ખંભા ઉપર પોતાના હાથથી માલિશ કરી આપતી અને કહેતી કે બાપા, હવે બહુ કામ ન કરો, તમારી આંખો દુખશે, થોડો આરામ કરી લ્યો ને। ત્યારે દિનેશભાઈ દીકરીને સાથી સરસી ચાપી લેતા અને હસીને કહેતા કે બેટા, મારે કામ કરવું પડશે, તારા લગ્ન લેવાયા છે ને, મારી રાજકુમારીને મારે ધામધૂમથી સાસરે વળાવવી છે, આખા ગામમાં કોઈ આંગળી ન ચીંધવું જોઈએ। હવે ખુશી મોટી થઈ ગઈ હતી અને એના લગ્ન એ ખૂબ જ સારા ઘરમાં નક્કી થયા હતા। આખા ગામમાં લગ્નની કંકોત્રી વહેંચાઈ ગઈ હતી। દિનેશભાઈ છેલ્લા 20-25 વર્ષથી રાત દિવસ એક કરીને પોતાની ભૂખ તરસ ભૂલીને એક રૂપિયો બચાવતા હતા। એમણે ક્યારેય હોટલમાં ખાધું ન હતું, ક્યારેય મેળામાં પોતાના માટે 1 રૂપિયો પણ નહોતો વાપર્યો। ફાટેલા ચંપલને દોરાથી સાંધીને ચીવડાવી લેતા। આ બધી મહેનત પાછળનો એક જ વેધો હતો, દીકરીનું ભવિષ્ય। દીકરીના લગ્ન માટે એમણે 25 લાખ રૂપિયા રોકડા અને સોનાના ઘરેણાં ભેગા કર્યા હતા। આ રૂપિયા એમની આખી જિંદગીની કમાણી હતી। તેઓ દરરોજ રાત્રે લોખંડની તિજોરી તરફ જોતા અને ભગવાન સામે હાથ જોડીને કહેતા, હે પ્રભુ, તારો લાખ લાખ આભાર, મારી દીકરીના લગ્નમાં હવે કોઈ કમી નહીં રહીએ। હું ગરીબ હોવા છતાં મારી દીકરીને રાણી બનાવીને મોકલાવીશ। ઘરમાં લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી। આંગણે લીલા વાંસનો માંડવો રોપાઈ ગયો હતો। ગામની સ્ત્રીઓ ભેગી થઈને લગ્નના ગીતો ગાતી હતી। આખું ઘર સગા સંબંધીઓથી ભીડ અને હસવાના અવાજોથી ગુંજી રહ્યું હતું। દિનેશભાઈની પત્ની મીના પણ આ બધી તૈયારીઓમાં ઉપર બહુ ખુશ દેખાતી હતી, પણ મીનાના મનમાં કંઈક જુદું જ પાપ ચાલી રહ્યું હતું, જેની દિનેશભાઈને કે ખુશીને જરાય પણ ખબર નહોતી। મીના અવારનવાર બધાની નજર ચૂકવી અને તિજોરી તરફ લાલચુ નજરે જોતી, જ્યાં દિનેશભાઈની આખી જિંદગીની કમાણી અને ઘરેણાં સાચવીને મૂકેલા હતા। લગ્નને હવે માત્ર 2 દિવસ બાકી હતા। આખો દિવસ મહેમાનોની આવતા સ્વાગતા કરી અને
ખરીદી કરીને દિનેશભાઈ થાક્યા પાક્યા રાત્રે ઘરના ઓટલા ઉપર બેઠા હતા. હવામાં લગ્નની શરણાઈઓનો ધીમો અવાજ આવી રહ્યો હતો. ખુશી ધીમેકથી દોડતી આવી અને બાપાના પગ પાસે બેસી ગઈ. એણે પોતાનું માથું પિતાના ઘૂંટણ પર મૂકી દીધું. એની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે ધ્રુજતા અવાજે બોલી કે બાપા, હું સાસરે જતી રહીશ, પછી તમારું ધ્યાન કોણ રાખશે? તમે તો સમયસર જમતા પણ નથી અને તમારી બહુ ચિંતા થાય છે. દિનેશભાઈએ દીકરાના માથા ઉપર હાથ ફેરવ્યો. પિતાની આંખો પણ ભીની થઈ ગઈ. એમણે દીકરીના આંસુ લૂછતા કહ્યું, અરે ગાંડી, મારી ઢીંગલી, તું સાસરે જઈને સુખી થઈશ એટલે તારો આ બાપ આપોઆપ સાજો નવરો થઈ જશે. તું જરાય ચિંતા ના કર. આખો પરિવાર ખુશીના આંસુ અને ભવિષ્યના સપનાઓ સાથે એ રાત્રે સૂઈ ગયો. બીજા દિવસની સવાર પડી. આકાશમાં સૂરજ તો ઉગ્યો, પણ દિનેશભાઈનું ઘરનું અંજવાળું કાયમ માટે છીણવાઈ ગયું હતું. આખું આંગણું મહેમાનોથી ભરેલું હતું. ખુશીને બેઠી જોવાની તૈયારી થઈ રહી હતી. એના હાથમાં મહેંદી મુકાયેલી હતી અને એનો ચહેરો હસી રહ્યો હતો. નીરજભાઈ વહેલા ઉઠી ગયા હતા. એમણે વિચાર્યું કે લાવ એકવાર પૈસા અને ઘરેણાં બરાબર ચેક કરી લઉં, જેથી આજે કોઈ વસ્તુ ખરીદવી હોય તો વાંધો ન આવે. તેઓ પોતાના ઓરડામાં ગયા, પણ જેવા તેઓ અંદર ગયા, એમના પગ નીચેથી જમીન ખસી ગઈ. લોકરની તિજોરીનો દરવાજો આખો ખુલ્લો પડ્યો હતો. દિનેશભાઈના હાથ પગ ધ્રુજવા લાગ્યા. તેઓ દોડીને તિજોરી પાસે ગયા. અંદર તપાસ કરી તો દીકરી માટે રાત દિવસ કરીને ભેગા કરેલા 25 લાખ રૂપિયા અને સોનાના એક દાગીના ગાયબ હતા. તિજોરી સાવ ખાલીખમ હતી. તેઓ ગભરાઈ ગયા. પરસેવો રેબઝેબ થઈ ગયા. મીના, ઓ મીના, અહીં આવતો. આ પૈસા ક્યાં ગયા? દિનેશભાઈએ બૂમો પાડી, પણ મીનાનો કોઈ જવાબ ન આવ્યો. આખું ઘર મીનાને શોધવા લાગ્યું, પણ મીના ક્યાંય મળી નહીં. ખુશી પણ મહેંદીવાળા હાથે દોડતી આવી અને પિતાને રડતા જોઈને ગભરાઈ ગઈ. ત્યાં જ ગામનો એક માણસ હાંફતો દોડી આવ્યો અને બોલ્યો કે દિનેશભાઈ, ગજબ થઈ ગયો. મેં રાત્રે મીના ભાભીને ગામને પાદરે પહેલા એમના જૂના પ્રેમી સાથે એક ગાડીમાં બેસીને ભાગતા જોયા છે. એમના હાથમાં એક મોટી થેલી હતી. આ શબ્દો સાંભળતા જ દિનેશભાઈના માથા ઉપર જાણે આભ ફાટી પડ્યું. એમના કાનમાં ધાણ પડી ગઈ. જે પત્ની ઉપર એમણે આખી જિંદગી આંધળો વિશ્વાસ કર્યો હતો, એ જ પત્ની પોતાની સગી દીકરીના લગ્નના 2 દિવસ પહેલાં એનું આખું ભવિષ્ય અને પતિના લોહીના પરસેવાની કમાણી લઈને પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. પૈસાની અને મોહની લાલચમાં એ આંધળી થયેલી એક માએ પોતાની સગી દીકરીના સપનાઓને સોદો કરી નાખ્યો હતો. ખુશી તો જાણે પથ્થરની મૂર્તિ બની ગઈ. એ સમજી જ ન શકી કે એની પોતાની સગીમાં એની સાથે આવો દગો કેવી રીતે કરી શકે. એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આજની મહેંદી ઉપર આંસુ પડતા હતા. થોડી જ વારમાં આખા ગામમાં આ વાત ફેલાઈ ગઈ. જે લોકો થોડીવાર પહેલાં લગ્નના ગીતો ગાતા હતા, તે હવે ટોણા મારવા લાગ્યા. અરે, આની માં તો બીજા માણસ જોડે ભાગી ગઈ. જેની માં આવું કામ કરે એની દીકરી કેવી હશે? ગામ લોકોના આ કડવા વેણ તીરની જેમ દિનેશભાઈના કાળજામાં વાગતા હતા. ખુશી એના સાસરે પણ આ વાત પહોંચી ગઈ. થોડી જ વારમાં વરરાજાના પિતાનો ફોન આવ્યો કે દિનેશભાઈ, જે ઘરમાંથી પત્ની ભાગી જાય એવા કલંકિત ઘરની છોકરી અમારે નથી જોઈતી. અમે આ લગ્ન તોડીએ છીએ. અને ફોન કપાઈ ગયો. દિનેશભાઈમાં આ બધું સહન કરવાની તાકાત નહોતી. એક તરફ આખી જિંદગીની મજૂરી લૂંટાઈ ગઈ, બીજી તરફ પત્ની દગો આપી ગઈ અને સૌથી મોટો આઘાત એની લાડકવાઈ ફૂલ જેવી દીકરીના લગ્ન તૂટી ગયા.
સમાજમાં આબરૂના ધજાગરા ઉડી ગયા. મારી દીકરી, તારો બાપ હારી ગયો બેટા, તારો બાપ મરી ગયો. ડુસકા ભરતા ભરતા દિનેશભાઈની છાતીમાં એક ભયાનક દુખાવો ઉપડ્યો. તેઓ પોતાની છાતી જોરથી પકડીને જમીન પર ફસડાઈ પડ્યા. ખુશીએ ચીસ પાડીને કે બાપા બાપા, શું થયું તમને? આંખો ખોલો બાપા, કોઈ મારા બાપાને બચાવો. ભગવાન માટે કોઈ મારા બાપાને દવાખાને લઈ જાઓ. માંડવામાં ખુશીના આંસુ રૂસવાળું અત્યારે કોઈ ન હતું. રૂસવાવાળું કોઈ ન હતું. દિનેશભાઈને હાર્ટ એટેકથી આવ્યો હતો. જે માંડવામાં ખુશીના લગ્નના ફેરા ફરવાના હતા. એ જ માંડવાની આજે એના બાપને બેભાન હાલતમાં દવાખાને લઈ જવામાં આવ્યા હતા. મીનાની એક ભૂલે હસતા રમતા ઘરને શમશાન જેવું બનાવી દીધું હતું. દવાખાનેની બહાર ખુશી એક ખૂણામાં જમીન ઉપર બેસીને ધ્રુસકે ને ધ્રુસકે રડતી હતી. અંદર આઈસીયુમાં એના બાપા દિનેશભાઈ જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતા હતા. ડૉક્ટરે બહાર આવીને કહ્યું કે બેટા, તારા બાપાને હાર્ટ એટેક આવ્યો છે. એને બચાવવા માટે ઓપરેશન કરવું પડશે. પૈસા બહુ જોશે. ખુશી પાસે તો 1 રૂપિયો પણ ન હતો. માં બધું લઈને ભાગી ગઈ હતી અને સગા સંબંધીઓએ મોઢું ફેરવી લીધું હતું. પણ ખુશી હિંમત ના હારી. એણે આંસુ લૂછીને પોતાના બાપાને બચાવવાની કસમ ખાધી હતી. એણે પોતાનું ભણતર, પોતાના ભવિષ્યના સપના બધું છોડી દીધું. ગામના 1-2 ભલા માણસોના પગે પડીને હાથ જોડીને ઉછીના પૈસા લીધા અને બાપાનું ઓપરેશન કરાવ્યું. દિનેશભાઈનો જીવ તો બચી ગયો, પણ તેઓ સાવ નબળા પડી ગયા અને પથારીવશ થઈ ગયા. હવે ઘર ચલાવવાની, બાપાની દવા લાવવાની અને લોકોનું દેવું ચૂકવવાની બધી જવાબદારી આ નાનકડી દીકરીના ખંભા ઉપર આવી ગઈ. જે બાપાએ એને રાજકુમારની જેમ જમીન ઉપર પગ નહોતો મૂકવા દીધો, એ બાપા માટે ખુશીએ કાળી મજૂરી કરવાનું શરૂ કર્યું. ઘરમાં પડેલો બાપાનો જૂનો સંચો એને સાફ કર્યો. એ દિવસ રાત કપડાં સીવવા લાગી. સવારે વહેલા ઉઠીને લોકોના ઘરના કામ કરે, વાસણ માંજે, કચરા પોતા કરે અને રાત્રે મોડે સુધી જાગીને સંચા ઉપર કપડાં સીવે. ઘણીવાર મશીનની સોય એની આંગળીઓમાં વાગી જતી. લોહી નીકળતું, પણ એ રડતી નહીં. કપડાના ટુકડાથી આંગળી બાંધી અને પાછી કામ ઉપર બેસી જતી. એને ખાલી એના બાપનો ઉદાસ ચહેરો જ દેખાતો હતો. બાપને 2 ટંક સારું જમવા વાળું મળે અને એમની દવાના પૈસા બચે એટલે ખુશી પોતે અડધો રોટલો ખાઈને પાણી પીને ભૂખ્યા પેટે સૂઈ જતી. દિનેશભાઈ ખાટલામાં પડ્યા આ જોતા અને રડતા રહેતા. એ કહેતા કે બેટા, મારા માટે તારે કેટલું વેઠવું પડે છે. આના કરતાં તો હું મરી ગયો હોત તો સારું હતું. ત્યારે ખુશી બાપાના મોઢા ઉપર હાથ મૂકી દેતી અને કહેતી કે બાપા, તમે છો તો મારો સંસાર છે. હું બધું સરખું કરી દઈશ. વર્ષો વીતવા લાગ્યા. ખુશીની મજૂરી અને લોહી પાણી એક કરવાની મહેનત રંગ લાવી. 5-7 વર્ષમાં તો એણે પોતાના પરસેવાની કમાણીથી ગામ લોકોના 1-1 રૂપિયો ચૂકવી દીધા. જે લોકો કાલ સુધી વેણા મારતા હતા, એ લોકો આજે ખુશીના પગલાં પૂજવા લાગ્યા. આખું ગામ કહેવા લાગ્યું કે દીકરી હોય તો ખુશી જેવી, જેણે બાપની આબરૂ પાછી ઊભી કરી. દિનેશભાઈની સાથી ગર્વથી પોળી થઈ ગઈ. બીજી બાજુ ભગવાનના દરબારમાં પાપ અને પુણ્યનો હિસાબ થતો હતો. કહેવાય છે ને કે પાપનો ઘડો ભરાય એટલે ફૂટે જ. મીણા જે પ્રેમી સાથે પૈસા અને ઘરેણા લઈને ભાગી ગઈ હતી, એ પ્રેમી બહુ મોટો લુચ્ચો અને દગાબાજ નીકળ્યો. થોડા જ મહિનાઓમાં એ મીનાને છેતરીને એને ઊંઘતી મૂકીને બધા જ પૈસા અને દાગીના લઈને રફુચક્કર થઈ ગયો. મીના રસ્તા ઉપર આવી ગઈ. એની પાસે ન ખાવાનું હતું, ન પહેરવા સારા કપડાં હતા, ન રહેવા કોઈ ઠેકાણું. જે પૈસાની લાલચમાં એણે પોતાનું હસતું રમતું ઘર બગાડ્યું હતું, એ જ પૈસા એને રખડતી કરી ગયા. સમય જોતાં મીનાને
મોટી બીમારી લાગુ પડી. શરીર સુકાઈને લાકડા જેવું થઈ ગયું. રસ્તા ઉપર ભીખ માગવાનો વારો આવ્યો. ગંદા અને ફાટેલા કપડાં પહેરીને તે મંદિરની બહાર બેસતી. કોઈ એને કોઈ રોટલો પણ ન આપતું. તાવમાં ધોતતી, ભૂખતી, તરસતી મીના ઠરતી ઠંડીમાં રસ્તાના કિનારે બેસીને રડતી અને વિચારતી, મેં મારી દીકરી અને મારા પતિ સાથે દગો કર્યો. ભગવાને મને બરાબર સજા આપી છે. મીના રાત્રે આકાશ તરફ જોઈને રડતી રહેતી. પણ હવે પસ્તાવો કરવાથી શું ફાયદો? એની હાલત એવી થઈ ગઈ હતી કે કૂતરા પણ એની પાસે ફરતા નહોતા. એક માં જેણે પોતાના હાથે પોતાનું ઘર તોડ્યું હતું, તે હવે એક પોળાઈએ માટે રઝળતી હતી. સમયનું ચક્ર ફરતું રહ્યું. જોતજોતામાં 10 વર્ષ વીતી ગયા. આ 10 વર્ષમાં ખુશીએ પોતાના જીવનની બધી જ ખુશીઓ પોતાના પિતા ઉપર કુરબાન કરી દીધી હતી. આજે ખુશી મોટી અને ઘણી સમજુ થઈ ગઈ હતી. બાપાની સેવા કરવી એ જ જેનું એકમાત્ર સપનું બની ગયું હતું. એક દિવસ ચોમાસાની રાત હતી. આકાશમાં વીજળીના કડાકા ભડાકા થતા હતા અને ધોમધાર વરસાદ વરસી રહ્યો હતો. રસ્તા ઉપર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા હતા. પવન એવો ફૂંકાતો હતો કે ઝાડની ડાળીઓ પણ તૂટી પડે. ખુશી પોતાના બાપા દિનેશભાઈની દવા લેવા માટે દવાખાને ગઈ હતી. દવા લઈને તે પોતાની છત્રી ઓઢીને ધીમા પગલે ઘરે પાછી ફરી રહી હતી. રસ્તામાં એક અંધારા ખૂણા પાસે ખુશીની નજર પડી. રસ્તાના કિનારે એક કચરા પેટીની બાજુમાં એક વૃદ્ધ સ્ત્રી ભેખાણ ભળી જેમ કુકડે વળીને બેઠી હતી. તેના શરીર ઉપર 100 ફાટેલા અને ગંદા કપડાં હતા. એ બિચારી વરસાદમાં આખી પડી ગઈ હતી અને કડકડતી ઠંડીથી થરથર કાપી રહી હતી. એ ભૂખથી અને બીમારીથી કણસતી રહી હતી. ખુશીનું હૃદય આ જોઈને પીગળી ગયું. એને થયું કે લાવ આ માજીને થોડી મદદ કરું. ખુશી ધીમે ધીમે એ ભિખારણ પાસે ગઈ. એણે પોતાના પર્સમાંથી થોડા રૂપિયા કાઢ્યા અને પેલી સ્ત્રી તરફ હાથ લંબાવ્યો. બરાબર એ જ વખતે આકાશમાં એક વીજળી થઈ અને અંજવાળું થયું. એ અંજવાળામાં ખુશીએ પેલી સ્ત્રીનો ચહેરો જોયો. ચહેરો જોતાં જ ખુશીના હાથમાંથી છત્રી નીચે પડી ગઈ. એના પગ નીચેથી જમીન સરકી ગઈ અને એના મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ કે માં, આ એક કચરા પેટી પાસે બેઠેલી ભિખારણ બીજું કોઈ નહીં પણ ખુશીની સગીમાં મીના હતી, જે માં 10 વર્ષ પહેલાં ઘરમાંથી લાખો રૂપિયા અને દાગીના લઈને ભાગી ગઈ હતી. આજે એ જ માં પાસે પહેરવા માટે પૂરા કપડાં પણ નહોતા. એનું શરીર સુકાઈને સાવ હાડપિંજર જેવું થઈ ગયું હતું. આંખો ઊંડી ઉતરી ગઈ હતી અને ચહેરા ઉપર બીમારીની કાળા છવાઈ ગઈ હતી. મીનાએ અવાજ સાંભળી અને ઊંધું જોયું. પોતાની સામે ઊભેલી પોતાની દીકરીને જોઈને મીના તો જાણે શરમથી જમીનમાં ગરકાવ થઈ ગઈ. એને પોતાનું એ પાપ યાદ આવી ગયું. મીનાને લાગ્યું કે આજે ખુશી મને ધક્કો મારીને કાઢી મૂકશે, એને ગાળો આપશે, એના ઉપર થૂકશે, કારણ કે પોતે એવું જ ખરાબ કામ કર્યું હતું. મીનાએ પોતાના ગંદા અને ફાટેલા પાલવથી પોતાનું મોઢું છુપાવી લીધું અને જમીન ઉપર માથું પછાડીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી કે બેટા, મને માફ કરી દે, હું બહુ પાપડી છું. મેં તારું ઘર ભાંગ્યું અને અડીશ નહીં. દીકરા, હું તો કચરો છું, હું મરવાને લાયક છું. મીના રડતા રડતા અને જમીન ઉપર માથું ઘસડતા બોલવા લાગી ગઈ. ખુશીને એ સવાર યાદ આવી ગઈ જ્યારે એની મા એને રોતી કટકા મૂકીને જતી રહી હતી. પણ ખુશી તો એક સંસ્કારી દીકરી હતી. એનું દિલ એના બાપા જેવું સોનાનું હતું. એ કોઈનો જીવ દુભાવી શકતી નહોતી. તો પછી આ તો એને જન્મ આપનારી મા હતી. ખુશીએ જોયું ન શકી કે એની મા આજે રસ્તા ઉપર કૂતરાની જેમ રઝળતી રહે છે. ખુશીએ વરસાદની કે ગંદકીની પરવા કર્યા વગર નીચે બેસીને પોતાની માને ગળે લગાવી લીધી. બંને મા દીકરી ધોમધાર વરસાદમાં રસ્તાની વચ્ચે ચોધારા આંસુએ રડવા લાગ્યા.
વરસાદના પાણી સાથે બંનેના આંસુ ભળી ગયા. ખુશીએ પોતાની માના હાથ પકડી લીધા અને રડતા રડતા અવાજે બોલી કે માં, ભૂલ તો માણસથી જ થાય ને. તું મારી માં છે, ચાલો મારા ઘરે, તમારું ઘર તમારી રાહ જુએ છે. ખુશીએ પોતાની માને ઊભી કરી અને ખંભાનો ટેકો આપીને પોતાના ઘરે લઈ જવા માટે આગળ વધતી. મીના રડતી જતી હતી, પણ મીનાના મનમાં હવે એક જ ડર હતો કે જ્યારે દિનેશ ભાઈ 10 વર્ષ પછી એને જોશે ત્યારે શું થશે. બહાર ધમધાર વરસાદ વરસી રહ્યો હતો. ખુશી પોતાની માં મીનાનો હાથ પકડીને એને ટેકો આપીને પોતાના ઘરના ઉંબરે લાવી. ઘરમાં એક નાનકડો દીવો બળી ગયો હતો. દિનેશભાઈ પોતાના ખાટલા ઉપર બેઠા બેઠા દીકરીની રાહ જોતા હતા. દરવાજો ખોલવાનો અવાજ આવ્યો એટલે દિનેશભાઈએ સામે જોયું. દરવાજા ઉપર ખુશી ઊભી હતી અને એની સાથે ફાટેલા કપડામાં ભીંજાયેલી અને સુકાઈ ગયેલી એક વૃદ્ધ સ્ત્રી ઊભી હતી. દિનેશભાઈએ પોતાની આંખો ઝીણી કરીને જોયું ત્યારે એમને ખબર પડી કે આ સ્ત્રી બીજું કોઈ નહીં પણ 10 વર્ષ પહેલાં એમને દગો આપીને ભાગી જનારી એમની પત્ની મીના છે. ત્યારે આખા ઘરમાં એક સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ. બહાર પડતા વરસાદનો અવાજ જ સંભળાતો હતો. દિનેશભાઈની આંખોમાં 10 વર્ષ જૂનો એ કાળજું કંપાવી દેનારો ઘા તાજો થઈ ગયો. મીનાથી દિનેશભાઈની સામે આંખ પણ મિલાવી શકતી નહોતી. શરમ અને પછતાવાના ભારથી મીના સીધી દોડીને દિનેશભાઈના પગમાં પડી ગઈ. એણે દિનેશભાઈને પગ પકડી લીધા અને જોરદાર આંસુએ રડવા લાગી. મને માફ કરી દ્યો, મને માફ કરી દ્યો. હું પાપણી છું. મેં પૈસાની લાલચમાં મારું ઘર બગાડ્યું. ભગવાને મને બરાબર સજા આપી છે. હું રસ્તાની ભિખારણ બની ગઈ. મારા કર્મોએ મને કયાયની ન રાખી. મને ગાળો આપો, મને મારો, પણ મને કાઢી ન મૂકતા. મીના જમીન ઉપર માથું પછાડતા અહીંયા ફાટ રુદન કરવા લાગી. દિનેશભાઈનું હૃદય એકદમ ભરાઈ આવ્યું. 10 વર્ષનો ગુસ્સો અને દુઃખ એક બાજુ હતા, પણ સામે એક લાચાર અને બીમારી સ્ત્રી તડફડી રહી હતી. દિનેશભાઈએ ઊંડો શ્વાસ લીધો. એમની આંખોમાંથી આંસુ સરી પડ્યા. એમણે ધીમા અવાજે ને કહ્યું, તું મારી પત્ની તરીકે તો 10 વર્ષ પહેલાં જ મરી ગઈ હતી, પણ મારી દીકરીની મા તરીકે આજે પણ હું તને ભૂખી કે રજડતી નથી જોઈ શકતો. આ ઘરમાં તું મારી પત્ની તરીકે નહીં પણ ખુશીની મા બનીને રહી શકે છે. આ શબ્દો સાંભળીને મીના ધ્રુસકે રડવા લાગી. જે પતિને એણે દગો આપ્યો હતો એ જ પતિ આજે દેવતા બનીને એને આશરો આપી રહ્યો હતો. એ દિવસ પછી ખુશીએ પોતાની માની ખૂબ સેવા કરી, પણ મીનાની બીમારી બહુ વધી ગઈ હતી. એનું શરીર અંદરથી સાવ ખોખલું થઈ ગયું હતું. ડૉક્ટરોએ પણ કહી દીધું કે હવે એમની પાસે બહુ ઓછો સમય બચ્યો છે. થોડા મહિના વીત્યા હશે. એક દિવસ સાંજે મીના પથારીમાં સૂતી હતી. એનો શ્વાસ બહુ ઝડપથી ચાલી રહ્યો હતો. એને ખબર પડી ગઈ કે હવે એનો અંતિમ સમય આવી ગયો છે. એને ધીમેકથી ખુશીનો હાથ પકડ્યો. ખુશી રડતી રડતી માની પાસે બેઠી હતી. મીનાએ દીકરીના માથા ઉપર હાથ ફેરવ્યો અને હાંફતા બોલી કે બેટા, પૈસાની લાલચે મેં મારું હસતું રમતું ઘર ગુમાવ્યું, ભગવાન જેવો પતિ ગુમાવ્યો અને મારી આખી જિંદગી ગુમાવી દીધી. મારી દીકરી, તું એક વાત યાદ રાખજે, ક્યારેય સંબંધો કરતાં પૈસાને મોટો ન માનતી. પૈસો હાથનો મેલ છે, પણ પરિવારનો પ્રેમ જ સાચી મૂડી છે. આટલું બોલતા જ મીનાની આંખો કાયમ માટે બંધ થઈ ગઈ. એનો હાથ ખુશીના હાથમાંથી છૂટી ગયો. ઘરની 4 દિવાલો વચ્ચે ખુશી અને દિનેશભાઈનું કાલપ્યને ગુંજ્યું ઉઠ્યું. ખુશીએ પોતાની માને કાયમ માટે ગુમાવી દીધી. બીજા દિવસે મીનાની અંતિમ યાત્રા નીકળી. આખું ગામ મીનાના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યું હતું. ભલે મીનાએ ગમે એવું ખરાબ કામ કર્યું હતું, પણ દિનેશભાઈ અને ખુશીની ભલાઈ
જોઈને આખા ગામની આંખોમાં આંસુ હતા. દિનેશભાઈએ પોતાની આંખોમાં છલકતા આંસુઓ સાથે મીનાને અંતિમ વિદાય આપી. ચિતાની આગમાં મીનાનું શરીર અને એની બધી ભૂલો બળીને રાખ થઈ ગઈ. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.